जय श्री कृष्ण। गंगा प्रागट्य दिन के पछी गंगा सप्तमी पर्व। ब्रह्माजीनी मानसपुत्री गंगा बे स्वरूपे पृथ्वी पर अवतरी छे, एक मानव स्वरूपे अने बीजी नदी स्वरूपे। आजे आ विडियोमां गंगानुं नदी रूपे पृथ्वी पर अवतरण शा माटे अने केवी रीते थयुं तेना विषे जाणीशुं। पुराणों में आ कथा अनुसार जे वंश में श्रीराम थया ते ईक्ष्वाकु वंश में श्रीरामनी पूर्व सागर नामना चक्रवर्ती राजा थयो हतो। सगर ने बे पत्नी हती, एक क्षमती अने बीजी केशिनी। क्षमतीना 60,000 पुत्र हता अने केशिनी ने मात्र असमंजाना नामनो एक ज पुत्र हतो। एकवार सगरे अश्वमेघ यज्ञ हेतु यज्ञ अश्वने रमतो मूक्यो। इंद्रए अश्वने पकड़ी अने आर्यवर्तनी उत्तरे समुद्र तटे सुंदरवन में कपिल ऋषिना आश्रम में छुपावी दीधो। सगरना 60,000 पुत्रों ने खबर पड़ी एटले अश्वने शोधवा निकळ्या। त्यारे तेमणे कपिल ऋषिना आश्रम में अश्वने जोयो। कपिल ऋषि चोर छे एवुं वगर विचार्ये मानी लई सगर पुत्रोए समाधिस्थ ऋषिनी हाजरी में आश्रम ने ध्वस्त करी नाख्यो। कोलाहलने लीधे ऋषिनी समाधि तूटी गई। त्यारे तेमणे सगरपुत्रोनुं अमानवीय कृत्य जोयुं। तक्षणे तेमनी आँखों में योगाग्नि प्रगट थयो अने सगरपुत्रो भस्म थई गया। सगरने खबर पड़ी के तरत ज ते पोताना बची गयेला एकमात्र पुत्र असमंजा साथे दौड़ी आव्यो। पिता पुत्रए ऋषिनी क्षमा मांगी अने भस्म थयेला 60,000 पुत्रोना मोक्षनो उपाय करवा प्रार्थना करी। अंते ऋषि पीगળી गया અને કહ્યું, હે રાજન, સ્વર્ગમાં વહેતી મોક્ષદાયી દેવ નદી ગંગાને પૃથ્વી પર ઉતારી તેના જળ વડે તમારા પુત્રોનું તર્પણ કરવામાં આવે તો અવશ્ય મોક્ષ થશે। ઋષિની વાત સાંભળી સગરના પૌત્ર અસમંજાનો પુત્ર અશુમાને દેવનદી ગંગાને પૃથ્વી પર ઉતારવા તપસ્યા કરી। તેમની આજીવન તપસ્યાથી ગંગા પ્રસન્ન ન થયા એટલે અશુમાનના પુત્રે દિલીપે તપસ્યા કરી, પણ તેની તપસ્યા કારગત ન નીવડી। ત્યારે તેના પુત્ર ભગીરથે એક પગ પર ઊભા રહી ઉગ્ર તપસ્યા આરંભી। ઈક્ષ્વાકુ વંશની 3 પેઢીની તપસ્યાનો સંચય થયો। ત્યારે ગંગાજી પ્રસન્ન થયા અને કહ્યું, હે ભગીરથ, હું અવશ્ય પૃથ્વી પર ઉતરીશ। મારા પ્રચંડ ધોધને ઝીલવા માટે ભગવાન શિવને પ્રસન્ન કર। ત્યાર પછી ભગીરથે ઉગ્ર તપ કરી અને શિવજીને પ્રસન્ન કર્યા। हिमालयना कैलाश शिखर पर सौ प्रथम गंगाना धोधने शिवजीए मस्तक पर झील्यो। पछी तेमनी जटामांथी निकळी गंगाए पृथ्वी पर अवतरण कर्युं। गंगा अवतरणनी आ शुभ तिथि जेठ सुद दशमनी हती अने हस्त नक्षत्र हतुं। आथी आ तिथिने गंगा दशहरा पर्व तरीके उजववामां आवे छे। हिमालयना 3,415 मीटरनी ऊंचाईए आवेला गंगोत्री स्थळेथी वहेती थयेली गंगाने 2,510 किमीनुं अंतर कापी उत्तरना सागर तटे, जे हाल बंगाळनी खाड़ी छे, ते सुंदरवनमां कपिल ऋषिना आश्रमे आवी सगरना 60,000 पुत्रोनो मोक्ष कर्यो। અહીં જ ગંગા સાગરમાં મળી જાય છે। આ સ્થળ ગંગા સાગર નામે ઓળખાય છે, જે ભારત દેશનું પવિત્ર તીર્થ છે। હરા એટલે હરનાર અને દશ એટલે 10 પ્રકારના પાપ। ગંગા દશહરા પર્વનું વૈષ્ણવ પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં ખૂબ જ મહાત્મ્ય છે। હવેલીઓમાં જેઠ સુદ એકમથી દશમ એમ 10 દિવસ ગંગાનું વ્રત કરી સંકીર્તન કરવામાં આવે છે અને પૂજા અર્ચના થાય છે। ત્યારબાદ દશમના દિવસે ગંગા પૂજન કરી ગંગા સ્નાન કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ગંગા દશહરાનું આ વ્રત કરવાથી મન, વચન અને કર્મથી અજાણતા થયેલા 10 પ્રકારના પાપો જેવા કે લોભ, દુરાગ્રહ, પ્રપંચ, પ્રલોભન, નિંદા, झूठ, કટુવાણી, ચોરી, હિંસા અને વ્યભિચાર, આ તમામ પાપ ગંગા દશહરા વ્રતના પ્રભાવથી નાશ પામે છે। ઈક્ષ્વાકુ વંશના 3 પેઢીના તપોબળથી પૃથ્વી પર અવતરણ, પૂજન અને સ્નાન તો પાપનાશક ગણાયું જ છે, પરંતુ જીવનની અંતિમ ઘડીમાં માણસના મુખમાં ગંગાજળ મૂકવાથી મૃત્યુનો આત્મા પરમગતિ પામે છે। આજે ગંગા માતા પૃથ્વી પર વહે છે અને લોક કલ્યાણનું કાર્ય કરે છે। આપણે સૌ ગંગા દશહરાના પાવન પર્વ પ્રસંગે વ્રત કરી ગંગા પૂજન તથા ગંગા સ્નાન કરી ગંગા માતાને પ્રાર્થના કરીએ કે હે મોક્ષદાયી માતા, જાણતા અજાણતા થયેલા અમારા 10 પ્રકારના પાપનો નાશ કરી અમને પાવન કરો અને સગરપુત્રોની જેમ અમારો મોક્ષ કરો। જય ગંગા માતા।